ગુડ મોર્નિંગ. શું કામ ચાલુ કરી દીધું? સાફ સફાઈ. સાફ સફાઈ. સોનું અત્યારે દિવાળી આવી છે, બોલો. તો આ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે શેની સફાઈ ચાલુ છે. ફ્રીજની સફાઈ કરવાની છે આજે. તો જો તમે મારું ફ્રીજ બતાવી દઉં. જો ફ્રેન્ડ્સ છે ને વટાણા અહીંયા ફોલી લીધા ને આમાં છે ને પોટલીમાં કરીને બાફવા મૂકવા છે બટેકા સાથે. તો તમે છે ને આલુ પરોઠામાં વટાણા નાખો છો કે નહીં કમેન્ટ કરી જણાવજો. બસ વધારે નો નાખતો બેટો, ચારે બાજુ નખાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે સન્ડે અને સન્ડેની શરૂઆત થઈ ગઈ છે આપણા કામ સાથે. તો જો છે ને સૌથી પહેલાં હું તમને આજે સનન બતાવીએ છીએ. સવારમાં જ કામ કરવા માંડ્યા છે. જો ગુડ મોર્નિંગ. શું કામ ચાલુ કરી દીધું? સાફ સફાઈ. સાફ સફાઈ. સોનું અત્યારે દિવાળી આવી છે, બોલો. જેમને રિપેરિંગનો બેગ છે ને ખાલી કરે છે, કામ કરતા નથી, કામ વધારે છે મારા માટે. રિપેરિંગનો બેગ છે ને એમનો ખાલી કરે છે ધોવા માટે. તો કંઈ નહીં, ચાલો સાફ સફાઈ કરી નાખી સોનું બેગનું. અને આ બાજુ જ આપણે મશીન રાણીએ છે ને કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે. અડધા કપડાં ધોવાઈ ગયા છે ને અડધા જ નાખ્યા છે ધોવા. અને ચીકુભાઈ હજી બ્રેકફાસ્ટ જ કરે છે, ઉઠી તો ગયો છે પણ બ્રેકફાસ્ટ કરે છે. અને જો આ બાજુ લઈ કામ સ્ટાર્ટ કરી નાખ્યું. તો આ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે શેની સફાઈ ચાલુ છે. ફ્રીજની સફાઈ કરવાની છે આજે. તો જો તમને મારું ફ્રીજ બતાવી દઉં. જો કેટલી ધૂળ ભેગી થઈ ગઈ છે. મોરબી એટલે વાત જવા દો છે ને, ધૂળ ફ્રીજમાં ધૂળ. તો સારું, ચાલો આવશે ફટાફટ કામ ચાલુ કરી નાખો એટલે પૂરું થઈ જાય ફટાફટ. તો સૌથી પહેલાં હું ફ્રીજની સફાઈ કરું. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને, જો હવે છે ને પડી ગઈ છે સાંજ. સીધે આપણે સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતી પછી પડી ગઈ સીધે સાંજે ચાલુ કર્યું છે. કેમ કે છે ને આજે સન્ડે છે એટલે કામે બહુ બધું હતું અને મારી તબિયતે થોડી ખરાબ હતી. એટલે છે ને જોકે તબિયત સારી નહોતી તો આરામ થયો નથી, કામ કર્યું. પછી છે ને અમે ગયા હતા મોરબી બજારમાં, થોડી ઘણી ખરીદી કરવાની હતી એટલે ગયા હતા અમે. પછી આવ્યા ત્યાં સાંજ પડી ગઈ એટલે આ બધામાં છે ને આપણે બ્લોગ ચાલુ કરવાનો રહી ગયો. તો કંઈ નહીં, ચાલો હવે સાંજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું. બધું કામ થઈ ગયું છે. તો કંઈ નહીં, ચલો હવે છે ને આપણે રસોડામાં આવી ગયા છે રસોઈ કરવાની. આજનો મેનુ છે ને જુઓ, આજે છે અમારે કરવાનો આલુ પરોઠાને દહીં. પરોઠાને દહીં કરવાનું છે. તો છે ને પરોઠાને દહીં તો કરીશ પણ આજે કંઈક અલગ રીતે બનાવીશ. એટલે બીજું અલગ રીતે કંઈ નહીં, ખાલી છે ને વટાણા એમાં નાખવા છે. પહેલી વાર છે ને આલુ પરોઠામાં વટાણા નાખવું છે. તો જો પછી મને રહીને એવો આઈડિયા આવ્યો ને એટલે બટેકા મૂકી દીધા. તો ફોલવાના બાકી છે વટાણા, તો હવે ફોલીશ. રહીને આઈડિયા આવ્યો ને એટલે. આ બાજુ જો સોનું શું કરે છે. લીલું લસણ બી નાખવાનું છે. હા, જો આ તમે બનાવશો એટલે બતાવે હે. તો આવું છે ફ્રેન્ડ્સ. ચાલો બટેકા બાફવા મૂકી દઉં, વટાણા ફોલીને એમાં બાફવા નાખી દઉં. પછી આપણે મસાલોને એવું તૈયાર કરીએ, લોટ બોટ બાંધી નાખીએ. ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો. પરોઠા અમે આજે ખાઈશું, તમે આવી જાજો આલુ પરોઠા ખાવા અમારી સાથે. તો જો ફ્રેન્ડ્સ છે ને વટાણા અહીંયા ફોલી લીધા ને આમાં છે ને પોટલીમાં કરીને બાફવા મૂકવા છે બટેકા સાથે. તો તમે છે ને આલુ પરોઠામાં વટાણા નાખો છો કે નહીં કમેન્ટ કરી જણાવજો. અને કેવી રીતે તમે બાફો છો જો નાખો છો તો એવું કમેન્ટ કરી જણાવજો એટલે મને છે ને સજેશન મળે, હું પછી એવી રીતે કરીશ. તો ચાલો આ છે ને આની આપણે પોટલી વારી નાખીએ, પછી આમાં સાથે બટેકા સાથે બાફવા મૂકી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો લોટ બાંધી લીધો છે અહીં આપણે પરોઠાનો. અને આ બાજુ જો મસાલો આપણે થઈ ગયો છે, રેડી નથી થયો, કરવાનો છે. બટેકા બફાઈ ગયા ને આપણે અહીંયા જો સરસ વટાણા બફાઈ ગયા ને એને છે ને મિક્સ કરી નાખ્યું છે. અને આ બાજુ જો આપણે છે ને આમાં લીલું લસણ, આદું ને લીલા મરચાં ખાંડી નાખ્યું છે. અને અહીંયા જો લીલા લસણ ઉપરનો ભાગ હોય લીલા ઈ, અને આ કોથમરી. તો ચાલો હવે છે ને બધી પ્રિપેરેશન કરી નાખી છે, ખાલી વઘાર કરીને બનાવવાનું છે. તો ચાલો હું વઘાર કરીને મસાલો બનાવી નાખું પછી તમને બતાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને પરોઠા બનાવ્યા અને પહેલી વાર છે ને ઓનલાઈન છે ને પિઝા ઓર્ડર કર્યા છે. તો જો આવ્યા છે પીવા સોનું ગેસ ડિલિવરી લેવા.
રેડી. તો ચાલો જો આપણા પિઝા આવી ગયા છે. કસનું આજ તો પરોઠા વર્સિસ પિઝા. પરોઠા કોણ ખાઈશ? હું ખાઈશ ને, તમે ખાઈશો. ચાલો પરોઠા છે ને બનવાની તૈયારીમાં છે. પરોઠાની સિચ્યુએશન તમને બતાવી દઉં. જોવા છે ને આમાં કરીને રાખી દઈએ છે. એમાં ભરીને અહીંયા છે આપણે મસાલો. તો ચાલો પિઝા ખાઈએ તે પહેલાં પરોઠા બનાવી દઉં છે. બધા જમવા બેસી છે. હે બસ વધારે નો નાખતો બેટો, ચારે બાજુ નખાય. આ ખોલો તો, આપણું આ ખોલો. બાબુને નો આવડે કા. જો પિઝા તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને મસ્ત મજાના પિઝા ખાઈ લીધા. બહુ મજા આવી. બહુ મસ્ત પિઝા હતા, સ્પાઇસી એકદમ હતા. તો હવે છે ને થોડીક ભૂખ છે, હજી લાગી છે. એટલે છે ને પરોઠા થોડાક બનાવી નાખીએ એકાદ બે. હું ને મમ્મી અને જો સોનું મહારાજે તો ખાઈ લીધા પિઝા મેં મંગાવ્યા છે એટલે મને થેન્ક યુ કેવું જોઈએ, પણ હજી કીધું નથી. પિઝા ખવાઈ ગયા તોય શું કેવું છે? એમાં થેન્ક યુ શું કહેવાનું હોય લે? તો કહેવાનું જ હોય ને. તો પરોઠા મેં બનાવ્યા, તમને કીધું થેન્ક યુ. જો આપણે થેન્ક યુ કહી દીધું છે બરોબર, આપણું થેન્ક યુ બાકી છે. એમ હા કેવું જોઈશે ફ્રેન્ડ? શું કહો હતા તમે? સારું ચલો બેન થેન્ક યુ કહી દઈએ. થેન્ક યુ. વેલકમ. બસ ચલો થેન્ક યુનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. અને સોને પાછો આજે બ્લોગ ઉતાર્યો, જોઈએ કેવું ઉતર્યું છે કા. નકર તો પછી અડધો જ આવે, સોનું ખાલી આ હેડ જ આવે. સારું ચલો તો એક બે પરોઠા કરી નાખી, સાથે સાથે ખાલી પિઝા ઠરી જાય ને એટલે પહેલાં પિઝા ખાઈ લીધા. હવે ગરમા ગરમ પરોઠા બનાવી પરોઠા ખાઈ લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને વાગી ગયા છે રાતના 10 અને અમે થઈ ગયા છીએ ફ્રી જમી કરીને. અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે. ચીકુ શું કરસ બેટા? જો શું લગાવસ? શું લગાવો છો? લિપસ્ટિક નો કહેવાય ને, નેલ પોલિશ કહેવાય. હા જો ચીકુભાઈ કેવું સરસ કામ કરે છે કા, જોઈ લ્યો. અને આ બાજુ જો ચીકુના ડેડી બહુ સરસ કામ કરે છે કા. તેના સ્થાન ઉપર આવી ગયા છે, સ્થાન ગ્રહણ કરી લીધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને આવે છે નીંદર, સૂઈ જવું છે. તો વિડીયો એડિટિંગને જોઈએ કરી છે કે નહીં, કેમ કે આવે છે નીંદર. તો સારું ચલો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. જે ચેનલમાં નવા હોય જો બગસ આવે છે બધું, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ચીકુભાઈ ગુડ નાઇટ, બાય બાય કરી દો.